નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે કરાઈ. જનની સાથેની આત્મીયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રી મુકેશભાઈ પટેલ. વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વન મંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષ યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. હાંસોટના પાંજરોલી ગામે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકે ખ્યાતિ ધરાવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોંયરું હાલમાં પણ હયાત. ભરૂચ જિલ્લામાં શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકાર ફાયર સેફટીના જરૂરી સાધન સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત મંત્રી મુકેશભાઈના અધ્યક્ષપદે કરવામાં આવી હતી. આગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષણ શ્રીમતી ઉર્વશી પ્રજાપતિએ કાર્યક્રમની રૂપરેખા આપીને વન મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના રોપાઓથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. મંત્રી મુકેશભાઈએ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે વન મહોત્સવ આપણે વર્ષોથી ઉજવતા આવીએ છીએ, પણ આ ઉત્સવને લોક ઉત્સવ બનાવવાનું અને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ સાચા અર્થમાં દેશના વડાપ્રધાને કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવો તેમજ અન્યોને પણ એમ કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. એક પેડ માં કે નામ અભિયાનમાં સૌએ જોડાઈને જનની સાથેની આત્મીયતાને જાળવવા અને એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જ જોઈએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 75માં વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે. અંતે રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાના ઉત્સવ વન મહોત્સવમાં સહભાગી થઈ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા હાકલ કરી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષણ નાણાકીય વ્યવસ્થાપન ગુજરાત રાજ્ય ગાંધીનગર એન શ્રીવાસ્તવે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે ક્લાઇમેટના પડકારો સામે વૃક્ષનો ઉછેર ખૂબ મહત્વનો સાબિત થનાર છે. ત્યારે આ પડકારોને પહોંચી વળવા વધુને વધુ વૃક્ષો વાવવા તેમણે અનુરોધ કર્યો હતો. આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં ઉપસ્થિતોને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની હાકલ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અગ્ર મુખ્ય વન સંરક્ષણ નાણાકીય વ્યવસ્થાપન ગુજરાત રાજ્ય ગાંધીનગર વરિષ્ઠ અધિકારી એન શ્રીવાસ્તવ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ તેમજ ખેડૂતો, એનજીઓ અને એફપીઓના સભાસદો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ તરફથી અને અનેક સામાજિક સંસ્થાઓ તરફથી આપણા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણે આપણે વૃક્ષો ઉગાડ્યા છે. વૃક્ષ એક સિક્કાની બે બાજુ છે. માનવજાતિ અને પ્રકૃતિ સાથે, પ્રકૃતિની જાળવણી સાથે જોડાયેલો વૃક્ષ છે. વૃક્ષનું મહત્વ ખૂબ અનેરું છે. માનવજાતિના કલ્યાણ માટે પરમાત્માએ વૃક્ષની ઉત્પત્તિ કરી છે. જો આ સૃષ્ટિમાં વૃક્ષ ના હોય તો કલ્પના કરી લો કે આ
માનવ જાતિનું અસ્તિત્વ ખરું. આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચ ખાતે ઉજવવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીંના અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના પ્રમુખ, સૌ લોકો અહીં હાજર રહીને આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ લગભગ 45 લાખ જેટલા વૃક્ષો આ ભરૂચ જિલ્લાની અંદર વાવી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ એક પેડ માં કે નામ. દેશની અંદર 140 કરોડની આબાદીની અંદર 140 કરોડ વૃક્ષો આવવાના છે, ત્યારે ગુજરાતની અંદર આજે લગભગ 8 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે. આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર 18 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે, એ સંકલ્પ અમે પૂરી કરીશું. તો આપના માધ્યમથી દરેકને કહેવા માગું છું, એક પેડ માં કે નામ. દરેક વૃક્ષો પોતાના નામ માના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું. એવી તમામને વિનંતી કરું છું કે એક પેડ માં કે નામના વાવીને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. હાસોટ તાલુકાના પાંજોલી ગામની સીમમાં કીમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાસોટના પાંજોલી અને ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, સ્યાદલા અને કીમ ગામના ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલું ભોયરું હાલમાં પણ હયાત છે. ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હાસોટ તાલુકાના પાંજરોલી ગામ કીમ નદી કાંઠે આવેલું છે. ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે બસતું હતું. તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા. જોકે કીમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો. જોકે આ ગામની સીમમાં પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર સ્થાપિત રહ્યા છે. હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે. જોકે પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગવડતા ઊભી થતાં હાસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ગંગેશ્વર મહાદેવ ખાતે 2 તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોંયરું આવેલું છે. લોકવાયકા મુજબ આ ભોંયરું ભરૂચના લખી ગામ ખાતે નીકળે છે. જોકે ગ્રામજનો અને અન્ય ગામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું છે. હાસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, સ્યાદલા અને કીમના ભક્તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે. જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. હું ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું. મારું નામ સુખદેવસિંહ રાણા છે. અહીંયા હાલમાં જે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે. પરંતુ અમારા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે. પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ 400 વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે. અમારા વરવા કહેતા હતા. પરંતુ તે સમયે અહીંયા હાસોટ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું. પરંતુ અમારે કીમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું. અને પરંતુ આ ગંગેશ્વર મહાદેવના જે પરચાથી ભક્તોની આસ્થા વધેલી માટે આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે, દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે. એટલે માટે બીજું એક અમારે કહેવાનું છે
કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે, એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ. એ નીલકંઠ મહાદેવના મંદિરનો મહિમા એવું કહે છે, કારણ કે પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એ લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોંયણાની સ્થાપના ભોંયણું રચવામાં આવેલું હતું અને તે ભોંયણું પણ અત્યારે હાલમાં ત્યાં છે. પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય, કારણ કે કોઈ માણસો કહે કોઈ ઢોર ચાલવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે, એટલા માટે એ ભોંયણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે. એ ભોંયણું પણ અત્યારે છે, એ ભોંયણું અહીંયાથી કીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ સુધી હાંસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે. જે હાંસોદ તાલુકાના ઓભા, આસરમાં, પાંજરોલી જે ખરજ છે, કે પછી આ ઉલ્પા તાલુકાના વડોલી, અનિતા, ઉમરાસોર મહાદેવ બધાના મનોકામના પૂરી કર. હવે આ કીમ નદી પર પુલનું નિર્માણ થયું છે, માટે તમામ ભક્તોને જે હાંસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકાર ફાયર સેફટીના જરૂરી સાધન સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા, પ્રમુખ પ્રવીણસિંહ ડી રણા, મહામંત્રી રાજકુમાર ટેલર, ભીખાભાઈ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ 6 ઓગસ્ટના રોજ સુધીમાં ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું. પરંતુ ભરૂચ જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી. આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી. ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે. ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે, તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલીઓ વધશે. ત્યારે આ માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે. નમસ્કાર. આ મુદ્દા સાથે હાલમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એ બાળકો પાસેથી ફી લઈને સ્કૂલો ચાલતી હોય સાહેબ. મોંઘવારીના જમાનામાં શાળાઓ ચલાવવા અસહ્ય થઈ ગઈ છે. એફઆરસીના નિયમોની અંદર પણ સરકારશ્રી દર 5 વર્ષે અથવા 3 વર્ષે ફી વધારો કરે તો આ શાળાઓ ચાલશે નહીં, કારણ શાળાઓ કોઈ પણ સંજોગોમાં ચાલવાની નથી. એટલે એફઆરસીનો જે 15,000નો ક્રાઇટેરિયા છે એનાથી વધારીને આ મોંઘવારીના ધ્યાને લઈને સાહેબ આ અમને આપવામાં આવે અને સાથે સાથે જે આરટીઈ હેઠળ આ નોન ગ્રાન્ટેડ શાળાઓને બાળકો ફાળવવામાં આવે છે સાહેબ, એની જે ફી છે સરકાર તરફથી આપવામાં આવે પણ એ વર્ષના અંતે આપવામાં આવે છે. ને આ ફાયર સુપ્રિન્ટેન્ડનો ખર્ચ, જે ફાયર સેફટીનો ખર્ચ જે કરવાનો છે સાહેબ, એ ફાયર સેફટી માટે પણ જો નોન ગ્રાન્ટેડોને આ આરટીઈ હેઠળ જે બાળકોએ એડમિશન લીધું છે એની જે ફી છે એ પણ જો હાલમાં આપી દેવામાં આવે તો નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સુવિધા કરવામાં સાહેબ ટેન્શન ન રહે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે ગ્રાન્ટેડ શાળાઓને આપ 100% અમને ગ્રાન્ટ આપે સાહેબ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ સહાય કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. નમસ્તે. આ પેટે જે ખર્ચ કરવાનો આવે છે ફાયર સેફટી માટે એ 4 થી 5 લાખ રૂપિયાનો હોય છે. ગ્રાન્ટેડ શાળાના ટ્રસ્ટી મંડળ આ ખર્ચ કરી શકે એવી કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ નથી, કારણ કે ગ્રાન્ટેડ શાળા આ બાળકોના શિક્ષણ પાછળ 1 પણ રૂપિયો ફી તરીકે વસૂલાતો નથી. સરકારશ્રી તરફથી જ શિક્ષકોનો પગારની ગ્રાન્ટ, સ્કૂલનો નિભાવ ગ્રાન્ટ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવતી હોય. હાલમાં સરકારશ્રીએ બાળકોના હિતમાં સ્માર્ટ બોર્ડ, લેપટોપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોય, પરંતુ આ ફાયરના સેફટીના સાધન ખરીદવા માટે કોઈ પણ ગ્રાન્ટેડ મંડળ પાસે 5 થી 6 લાખ રૂપિયા જેવી રકમ નથી. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરવામાં આવ્યા છે કે સાહેબ બાળકોના હિતની અંદર આપે લીધેલા નિર્ણય આવકારીએ છીએ, પરંતુ આ પેટે થતો ખર્ચ ગ્રાન્ટેડ શાળાઓને સરકારશ્રી તરફથી આપવામાં આવે એ વધુ ઉચિત ગણાશે. સાથે જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે સાહેબ એ લોકોને પણ એનઓસી લેવા માટે સુરત સુધી જવું પડે છે. એટલે માન્ય કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે કે સુરત સુધી એનઓસી લેવા ગયા છે ત્યારે ખૂબ લાંબો ખર્ચો થાય છે સાહેબ. એ લોકો 2500ની રસીદ આપે અને 70,000 રૂપિયા જેવી વસૂલાત દરેક શાળાઓ પાસેથી કરે છે સાહેબ. એ ખૂબ મોંઘી અને ખૂબ અસહ્ય છે સાહેબ. એટલે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ કે આ સુવિધા ભરૂચ નગરપાલિકા નગરપાલિકા તરફથી આ સુવિધા અમને આપવામાં આવે
અહીં ફાયર સુપ્રિન્ટેન્ડન્ટની પણ જગ્યા છે સાહેબ, એટલે માન્ય કલેક્ટર શ્રી એમને વિનંતી કરે અને અમને આ એજન્સી દ્વારા આ ભરૂચમાં જ આ સુવિધા પ્રાપ્ત થાય. સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે ઘરે આન બાન શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં ભરૂચના લોકો જોડાય તેવી અપીલ કરી હતી, જેમાં તેમણે ભરૂચ જિલ્લો તિરંગામય થઈ રાષ્ટ્રભક્તિની ભાવનામય બની જાય અને આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે હર ઘર તિરંગા અભિયાનને આપણે સફળ બનાવવા માટે તારીખ 13મી ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે હાંસોટ જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્સાહભેર ભાગ લઈ આ તિરંગા યાત્રાને સફળ બનાવવા આહવાન કર્યું હતું. 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન હવે 3 દિવસમાં જ ઉજવાવા જઈ રહ્યો છે. ભારત સરકાર, રાજ્ય સરકારે સંયુક્ત રીતે હર ઘર તિરંગાનું એક અભિયાન છેડ્યું છે 8 તારીખથી, અને આપણા જિલ્લામાં એનો એક પ્રતિસાદ પણ ખૂબ સારો એવો જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે આપણને આપણી આન બાન ને શાન સમો તિરંગો એ લહેરાતો જોવા મળી રહ્યો છે, અને આન બાન ને શાન સમો આ તિરંગો આપણને આપણા રાષ્ટ્રની આપણી પેટ્રિયોટિઝમની ભાવનાને એક સારી રીતે આપણને દેખાડી રહ્યો છે. ત્યારે આ સમયે હું ભરૂચના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને આખો ભરૂચ જિલ્લો તિરંગામય થઈ જાય, એ રાષ્ટ્રભક્તિની ભાવનામય થઈ જાય અને આપણા દરેકના હૃદયથી લઈ અને આપણી લાઈફમાં એ તિરંગાનું સ્થાન રહે, એ પ્રમાણે ખૂબ સરસ ઉજવણી થાય. આવતીકાલે હાંસોટ ખાતે જીન કમ્પાઉન્ડમાં આપણું જિલ્લા કક્ષાનું હર ઘર તિરંગા અભિયાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. નાગરિકો એમાં મોટી સંખ્યામાં જોડાય અને જેમ વાત કરી એમ કે આપણી આન બાન ને શાન સમા તિરંગાને આપણે સેલ્યુટ કરીએ, એને આપણા હૃદયથી લઈ અને આપણી જીવનના તમામ ક્ષેત્ર પર એને લહેરાવીએ. થેન્ક યુ. ભાડભૂત બેરેજ ડાબાકાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોમાં યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો કરી હતી. ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ ડાબાકાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનાર ગામની વિધવા મહિલાઓએ સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે ભાડભૂત બેરેજ ડાબાકાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા અમુ વિધવા બહેનોને જે અમારી જમીનોમાં જાત મહેનત કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છે અને અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે અમારી જમીનોનું વળતર છેલ્લા 3 વર્ષથી કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદ્દત લંબાવી અમોને કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું નથી. આ વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય તેઓને છેલ્લા 3 વર્ષથી માનસિક રીતે હેરાન થતા હોય અને અમારું શું થશે અને અમારું જીવન કેવી રીતે જીવવું, કેમ કે સરકાર અને વહીવટીતંત્ર શું આપશે કે વહીવટીતંત્રએ અમોને કાંઈ પણ આપવું નથી એવી મનોદશામાં જીવન ગુજારીએ છીએ. અમોએ દરેક જાહેરનામાના જવાબો રજૂ કર્યા છે, એના આજ દિન સુધી કોઈ પણ જવાબો આપવામાં આવ્યા નથી. આ જમીનો સને 2024માં સંપાદન કરવાની હોય, અમોને વળતર સને 2011ની જંત્રી પ્રમાણે આપો, એ અમોએ સાખી લઈશું નહીં. સાથે સાથે એવી પણ માંગણી છે, અથવા જો દરેક ગામોને એક સરખું વળતર આપવામાં આવશે તો સંમતિ આપવાની કદાચ તૈયારીઓ બતાવીશું. હમણાં જ હાંસોટ અંકલેશ્વર રોડ પર તળિયા ગામમાં એક આહિરભાઈનું જમરૂખીનું ખેતર હતું. તે ખેતર 41,51,000ના 1 વીંગે વેચાણ થયું છે. તો અમને પણ એ વળતર મળે એ માટે એવો પ્રયત્ન કરશો જી. ને એ આહિરભાઈ હમણાં જ આ ભાડભૂત બેરેજ યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે. તે પણ અમને પણ એવો જ વળતર મળવું જોઈએ. ને અમે આ શાકભાજીના ટોપલા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી. અમે એ લેવા ઈચ્છતા નથી. અમને જે વળતર મળવું જોઈએ તે અમને આપો.
ભારત વિકાસ પરિષદ ભરૂચની ભૃગુભૂમિ શાખા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણીના પ્રસંગે સંસ્થાના પ્રમુખ કનુ પરમાર, પરેશ લાડ, ભાસ્કર પટેલ, આનંદતા આચાર્ય, રૂપલ જોશી સહિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય મેઘના ટંડેલ, સિમી વાઘવા, નેન્સી ચોકસી સહિત 10થી વધુ શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડ સહિત 30થી વધુ પોલીસ કર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. દિવસ રાત ખડે પગે રહેતા નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બહેનોએ આ અવસરે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. પ્રજાની હર હંમેશ રક્ષા કરતા પોલીસ કર્મીઓ અને આપણે જ્યારે ઘર આંગણે આપણા તહેવારો ઉજવીએ છીએ ત્યારે આપણું ખડે પગે રક્ષણ કરતા આપણા પોલીસ કર્મીઓ સાથે હું ભારત વિકાસ પરિષદમાંથી રૂપલ જોશી અને મારી ટીમ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સ સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે આવ્યા છીએ કે જેઓ પોલીસ કર્મીઓ સાથે અમે એમને રક્ષા બાંધી તેઓનું રક્ષણ થાય, તેમની તંદુરસ્તી અને તેમનું સ્વાસ્થ્ય જળવાય, તેમના આયુષ્યની કામના માટે અમે અહીં બધા જ એમને શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ. જય અંબે, જય ભારત. પોલીસ બહેનો વ્યવસાયલક્ષી અભિગમ, તેમની ફરજ પ્રત્યેનું તેમનું સમર્પણ તેમજ લોકોની સંવેદનશીલતા આપણે જાણીએ છીએ. આજ રોજ અમારી શાળા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા તરફથી અમે સૌ પોલીસ ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી ગૌરવ અનુભવી રહ્યા છીએ. ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે તેમજ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી અમે સૌ દિલથી કામના કરીએ છીએ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો, જે શક્તિનાથ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. 15 ઓગસ્ટ આપણા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને લઈને છેલ્લા એક અઠવાડિયાથી તિરંગા રેલીનું વિવિધ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે. ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા આ અભિયાનને મજબૂત કરવા માટે, ઘરે ઘરે પહોંચાડવા માટે, પ્રત્યેક વ્યક્તિઓને આ અભિયાન સાથે જોડવા માટે અને દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ ઊભું કરવા માટે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભોલાવના જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને માતળિયા તળાવથી એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કર્યું છે, જે ચેનલ નર્મદાની નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે. પદયાત્રા સ્વરૂપે આ તિરંગા રેલી નીકળશે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો પણ આજના કાર્યક્રમમાં વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. વડોદરા ઈસમે ગાડી ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ન કરી અને ભાડું ન ચૂકવી છેતરપિંડી કરનાર વડોદરાના ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો. 2 ફેબ્રુઆરી 2021ના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની વિગતો અનુસાર ગત 2 ફેબ્રુઆરી 2024ના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ અનુસાર અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ તપસ્વી નગર ખાતે રહેતા કેયુર પરમારે ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે OLX પર વેચવા મૂકી હતી. તે દરમિયાન વડોદરા શ્રીજીધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલે તેમનો સંપર્ક કર્યો હતો અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિજયસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે તેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો. વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ બોલાવ્યા હતા, જે બાદ તેઓ સ્ટેમ્પ ન મળતા પરત આવી ગયા હતા. બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિજયસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા અને કરારમાં માસિક 18,000 રૂપિયા ભાડું નક્કી કરાયું હતું. 2 મહિના સુધી રૂપિયા ન આપે તો ગાડી પરત આપવાનું નક્કી કરાયું હતું, જે મુજબ ઓક્ટોબર 2021 સુધી તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું. નવેમ્બર સુધી ભાડું ન આપતા કેયુરભાઈ પરમારે ફોન કરી ભાડું માંગતા તેણે પ્રાથમિક આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતા, જે બાદ અંતે ભાડું કે ગાડી પરત ન કરતા
અંતે શહેર પોલીસ મથકે કેયુરભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિજયસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી, જે અંગે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરતા વિરલ પટેલ નામના થગને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેણે બોલેરો ગાડી ગીરવે મૂકી દીધી હતી, જે ગાડી પણ પોલીસે પરત મેળવી હતી। તેનો બીજો સાથીદાર દિગ્વિજયસિંહ ચૌહાણ છેલ્લા 2.5 વર્ષ ઉપરાંતથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો, જે અંગે ચોક્કસ માહિતીના આધારે વડોદરા ડીસીબી પોલીસે કારેલીબાગ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો। આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાઈ હતી, જે જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે ટ્રાન્સફર વોરંટ પર વડોદરાથી દિગ્વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના હજાદ ગામેથી રૂરલ પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ, 2 મોબાઈલ મળી 32,700નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોની માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હજાદ ગામના ભાથીજી મંદિર ફળિયામાં એક મકાન પાસે શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે રૂરલ પોલીસ સ્થળ ઉપર દરોડા પાડતા જુગાર રમતા અંકલેશ્વરના વાસ્તુવિલાસ સોસાયટીમાં રહેતા અરુણ નટવર મોદી, શિરોમણી બંગલોઝમાં રહેતા સુરેશ ગણપત દલાલની ધરપકડ કરવામાં આવી હતી। જો કે હજાદ ગામનો શંકર વસાવા અને અંકલેશ્વરનો વિનોદ નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો। પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 22,700 અને 10,000ના 2 મોબાઈલ મળી કુલ 32,700નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી શંકર વસાવા અને વિનોદ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ચીપાડ મુખ્ય કુમાર શાળા ક્રમાંક નંબર 40માં ભણતા વિદ્યાર્થીઓ માટેની લાઇબ્રેરી માટે જરૂરી પુસ્તકોનું દાન કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12 ઓગસ્ટ સોમવારના રોજ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ નિમિત્તે ભરૂચની નામાંકિત સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ ચીપાડ મુખ્ય કુમાર શાળા ક્રમાંક 40માં ભણતા વિદ્યાર્થીઓ માટેની કપબોર્ડ લાઇબ્રેરી માટે જરૂરી પુસ્તકોનું દાન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય માયાબેન જાદવ લાઇબ્રેરીના ઇતિહાસ અને જરૂરિયાત વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને જાણકારી આપી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધારસીમેર ગામમાં ચારો તરફ લીલોતરી જોવા મળે છે। કુદરતી પ્રકૃતિના વાતાવરણ અને વરસાદી વાતાવરણના માહોલમાં ડુંગર વિસ્તારમાંથી નાના મોટા ઝરણાઓ વહેતા થયા છે। આવો જ એક સુંદર 70 ફૂટ ઊંચો પાણીનો ધોધ વહેતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ધારસીમેર ગામ નજીક પાણીનો 70 ફૂટ ઊંચો ધોધને જોવા લોકો દૂર દૂરથી અહીં આવી રહ્યા છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા આજ રોજ પવિત્ર સિદ્ધ કરતા શીખવાડવા અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પવિત્ર એકાદશીને ધ્યાનમાં લઈ ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્ર એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ પવિત્ર સિદ્ધ કરવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂતરના, રેશમના અને સાટિન રિબિનના પવિત્ર સિદ્ધ કરી શીખવવામાં આવ્યા હતા। શિબિરમાં પવિત્ર સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ, શ્રીમતી મોનાબેન શાહ, શ્રીમતી ઉર્વીબેન શાહ અને શ્રીમતી માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી। આ સમગ્ર શિબિરમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ શ્રી ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે કરાઈ। જનની સાથેની આત્મીયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રી મુકેશભાઈ પટેલ। વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વન મંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષ યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। હાંસોટના પાંજરોલી ગામે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકે ખ્યાતિ ધરાવે છે। ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોંયરું હાલમાં પણ હયાત। ભરૂચ જિલ્લામાં શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકાર
ફાયર સેફટીના જરૂરી સાધન સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.